એક કુખ્યાત હિસ્ટ્રી સીટર એક ગુનેગારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સરસ સિંગલ છે તેમના પર જીવલેણ હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને આરોપી છે તેના પાસે હથિયાર હતા તેવી માહિતી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાના સાથે પણ જેસીપી સરસ સિંગલ ગયા હતા અને તે દરમિયાન આ કુખ્યાત હિસ્ટ્રી સીટર જેના વિરુદ્ધમાં અનેક ગુના પોલીસના ચોપડે નોંધાયા છે તેણે આ જેસીપી પર હુમલો કર્યો છે અને આ મામલે તેમણે શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે ગુનેગારો, અસામાજિક તત્વો, સામાન્ય લોકો છે તેમના પર જીવલેણ હુમલો કરતા હોય છે, મારામારીની ઘટનાને અંજામ આપતા હોય છે, પરંતુ આજે ગુજરાતમાં એક મોટી ઘટના સામે આવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સરસ સિંગલ છે તેમના પર એક હિસ્ટ્રી સીટર, એક ગુનેગાર જેનું નામ છે કલીમ ભૈયાજી, તેણે હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરીની ટીમ પાસે માહિતી હતી કે આ વટવા વિસ્તાર છે, વટવા વિસ્તારમાં આવેલી આ જગ્યા છે, ત્યાં આ કુખ્યાત આરોપી છે તેના પાસે 4 હથિયાર આવેલા છે અને 4 હથિયારની બરામદગી માટે તે ત્યાં ગયા હતા અને તે દરમિયાન તેની પૂછપરછ ચાલી રહી હતી અને આ દરમિયાન આરોપી પોતે નશાની હાલતમાં હતો અને ત્યાર પછી તેમણે આ જેસીપી સરસ સિંગલ છે તેમના પર ચપ્પા વડે હુમલો કરી દીધો છે। આ મામલે તેમણે સિવિલ હોસ્પિટલ છે તેમાં સારવાર મેળવી છે અને આ ઘટના શું હતી તે મામલે જેસીપી સરસ સિંગલે સારવાર બાદ નિવેદન પણ આપ્યું છે। આજે મારો પીઆઈ ઘાસુરા जो क्राइम ब्रांच में फरज बजावे छे एना पासे माहिती हती कि आ રીડે गुनेगार छे कलीम भैया जो चंडोलानो રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં કંઈ મૂક્યા છે। ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો સાક્ષ્ય પંચનામા પણ કર્યો। એના પછી હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડ્યા હતા, એને મારા ઉપર અટેક કર્યો। એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી। હું સ્વાભાવિક રીતે મારા બોડીનો રિએક્શન મારા હાથ, ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા। એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા। પછી અમે એને કીધું કે તમે ચક્કુ ફેંકી દો પણ નથી માન્યો તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યો, ત્યારે આ શાંત પડ્યો। અત્યારે આ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। એક વેપન 4 વેપનનો આર્મ્સ એક્ટનો કેસ છે અને બીજા 307નો ગુના દાખલ કર્યા છે અને રીડે ગુનેગાર છે। આપ જોયો તો ટોટલ 25થી વધારે એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ, એક્સટોર્શન વગેરેના ગુના છે। અને એક મિનિટ અને 1-2 મીડિયા હેન્ડલ એવા ચલાવે છે અને ક્વેશ્ચન પૂછે છે કે જોઈન્ટ સીપી ક્રાઇમ એટલા મોટા હોદ્દા ધરાવતા ઉપર શા માટે હમલા કર્યો। હું બધાનું ક્લિયર કરવા માગું છું। હું મારી ટીમે કોઈ ક્રાઇમ બ્રાન્ચની ટી-શર્ટ નથી પહેરી હતી, એને પણ ખબર ન હતી કે હું જોઈન્ટ સીપી ક્રાઇમ છું। હું એનાથી ફક્ત નોર્મલ સાક્ષ્યનો કે ક્યાંથી વેપન લાવ્યો, એને મધ્યપ્રદેશ રતલામથી વેપન મંગાવ્યા છે તો એનો કંઈ ખબર ન હતી કે આ જોઈન્ટ સીપી ક્રાઇમ છે। તો ખરેખર એવા મેસેજ મીડિયા મારફતે નહીં જાય કે એટલા બધા ગુનેગારોની હિંમત વધી ગઈ છે કે એટલા મોટા હોદ્દાઓ ધરાવતા માણસ ઉપર એને હુમલો કર્યો છે। પર આ નશેમાં હતા, નશેમાં બેમાન હોય છે, એનો ખબર ના હોય કે સામેવાળા કોણ છે અને એનો એવા પણ લાગ્યો કે અમારી પાસે જ્યારે વેપન વગેરે હતા કે એના ઉપર કંઈ હુમલા ના થાય એના માટે એને હુમલા કર્યો। અને હું
તરત જ મારે પીઆઈને બહુ વ્યવસ્થિત રીતે સેલ્ફ ડિફેન્સ કર્યો, ક્યોંકि મારે હમલા પછી એને ઉપર મારવાની કોશિશ કરી, ત્યારે હું એને પાસેથી પીઆઈ પાસેથી વેપન લઈને ફાયરિંગ सर कितना राउंड फायरिंग हुआ? एक राउंड फायरिंग हुआ है, उसके 6 आरोपी जरूर होंगे, क्योंकि ક્યાંથી વેપન કોને મંગાયો, કોને સપ્લાય કર્યો અને આ લોકોનો શું ઈરાદો હતો, આ પણ એક પૂછપરછનો ભાગ છે અને આ બધા ગુના દાખલ થાય પછી આઈઓ ઇન્ટેરોગેટ કરશે. આમ જે પ્રકારે આ ઘટના બની છે, આ ઘટના ચંડોળા વિસ્તારમાં બનેલી છે. આરોપી છે તેના વિરુદ્ધમાં 25 થી 30 ગુના પોલીસના ચોપડે નોંધાયા છે. તે હથિયાર લાવ્યો હતો તેવી માહિતી પણ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને ત્યાર પછી જ્યારે તેને ઝડપવા જાય છે તે દરમિયાન આ ઘટના બની છે. આ મામલે શરદ સિંઘલે અહીંયા સારવાર પણ મેળવી છે. આરોપી છે તેના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે, જ્યારે બીજો ગુનો આર્મ્સ એક્ટનો પણ અત્યારે દાખલ કર્યો છે. તેને પણ પગમાં ગોળી મારવામાં આવી છે. તે પણ અત્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલ છે તેમાં સારવાર મેળવી રહ્યો છે અને તેની પણ પૂછપરછ છે તે પણ હવે સારવાર બાદ પોલીસ ચાલુ કરશે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.